નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજનો વિડીયો આપણા માટે છે ખાસ। આ વિડીયો આપ સંપૂર્ણ જોજો, કારણ કે આ વિડીયોમાં આપણે કવર કરશું 3 મહત્ત્વના પરિણામ અને એક વાત કરશું કે એથરના આઈપીઓની જે અગાઉ પણ આપણે વાત કરી છે અને અગાઉ પણ વિડીયો બનાવ્યો છે। હવે આવી ગઈ છે એથરના આઈપીઓની ફાઇનલ તારીખ। આ વિશે આપણે તમને તમામ મહત્ત્વની માહિતી આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, કારણ કે આગામી સમયમાં તમામ મહત્ત્વના અપડેટ આપણે આપશું તમને ગુજરાતી ભાષામાં। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ સૌપ્રથમ હેવલ્સ ઇન્ડિયાના પરિણામથી। તો 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 517 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના તે 446.70 કરોડ થયો હતો। વાત કરીએ ગ્રુપની કુલ આવકની, તો ગ્રુપની કુલ આવક થઈ છે 6543.56 કરોડ, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 5442 કરોડ થઈ હતી અને કંપનીએ શેર દીઠ ₹6ના ડિવિડન્ડની ભલામણ પણ કરી છે। હવે વાત કરીએ બીજા મહત્ત્વના પરિણામની, એટલે કે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના। તો 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 504 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 371 કરોડ થયો હતો। ગ્રુપની કુલ આવક થઈ છે 2855 કરોડ, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 1878 કરોડ થઈ હતી અને કંપનીએ શેર દીઠ ₹1ના ડિવિડન્ડની ભલામણ પણ કરી છે। હવે વાત કરીએ ટાટા કોમ્યુનિકેશનની, તો ટાટા કોમ્યુનિકેશને Q4 FY25ના પરિણામો, એટલે કે જાન્યુઆરીથી માર્ચ 2025ના પરિણામમાં નફો છે, ચોખ્ખો નફો છે 321.5 કરોડથી વધીને 1040.5 કરોડ થયો છે, જે લગભગ 223.7%નો ઉછાળો દર્શાવે છે। વાત કરીએ રેવન્યુની, તો કંપનીની એકંદરે આવક 6.1%થી વધીને 5990.04 કરોડ થઈ છે, જે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં 5645.1 કરોડ હતી। અને વાત કરીએ ઇબીટા માર્જિનની, એટલે કે માર્જિન 18.7 રહ્યું છે, જે ગયા વર્ષે 19.1% હતું, એટલે કે માર્જિનમાં થોડો ઘટાડો થયો છે। તો આ વાત કરીએ આપણે 3 મહત્ત્વના પરિણામની, ત્રણે કંપનીના પરિણામો સારા આવ્યા છે। હવે સૌથી મહત્ત્વની વાત કે ઘણા મિત્રો આઈપીઓની રાહ જોઈ રહ્યા હતા અને હવે અંદાજે 2.5 મહિનાના લાંબા સમય બાદ આવી રહ્યો છે એથર એનર્જીનો આઈપીઓ વિશે પણ આપણે અગાઉ પણ વિડીયો પોસ્ટ કરેલો, તેમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં તેનો આરએચપી ફાઇલ થવાની શક્યતા છે અને આજે કંપની દ્વારા આરએચપી ફાઇલ થઈ ગયું છે। વાત કરીએ તારીખની, તો આઈપીઓ શરૂ થશે 28 એપ્રિલે અને પૂર્ણ થશે 30 એપ્રિલના રોજ। આઈપીઓ રિટેલર માટે 10% અનામત રહેશે અને આઈપીઓમાં ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બંને રહેશે, જેમાં ફ્રેશ ઇસ્યુ રહેશે 2626 કરોડનો અને ઓએફએસ રહેશે 1.10 કરોડ શેરનો। પણ હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે આઈપીઓમાં હીરો મોટોકોર્પના શેરહોલ્ડર માટે શેરહોલ્ડર કોટા અનામત રાખવામાં આવેલ નથી। અગાઉ કંપનીએ ડીઆરએચપીમાં હીરો મોટોકોર્પના શેરહોલ્ડર કોટા અનામત રાખેલું હતું, પણ આજે કંપનીએ દાખલ કરેલ આરએચપીમાં આ શેરહોલ્ડર કોટા અનામત રદ કરેલ છે। તો હીરો મોટોકોર્પના શેરહોલ્ડર માટે આઈપીઓમાં કોઈપણ જાતનું અનામત રહેશે નહીં। તો આ વાત કરીએ આપણે 3 મહત્ત્વના પરિણામોની અને આ એથરના આવનારા આઈપીઓની। ત્યારબાદ તમામ મિત્રોને એક ખાસ વિનંતી કે મહાદેવજીના આશીર્વાદથી અને આપ સૌના તમામ મિત્રો વડીલોના ખૂબ ખૂબ આભાર કે આપ સૌના સહયોગથી આપણે 5000 સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરેલ છે, ને આવી રીતે સહયોગ કરતા રહ્યો, જેથી હવે જલ્દીથી આપણે આગળ 7000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખેલ છે, તે પણ આપ સૌના સહયોગથી ટૂંક સમયમાં આપણે પૂર્ણ કરીશું। તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને આગામી સમયમાં એથર એનર્જીના આઈપીઓ વિશે આપણે તમામ વિગતોની માહિતીનો વિડીયો પોસ્ટ કરીશું અને અમારું અંગત મંતવ્ય પણ જણાવશું અને શક્ય હશે તો લાઈવનું આયોજન પણ કરીશું। તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। આભાર।